रामदास गुरु महाराज की जय। निरंजन दास गुरु महाराज की जय। आज का आनंद की जय। जगिया धाम की जय। सर्वे संत की जय। अपनी गुजराती भाषा में આજે આ સમય આપણે લાવી રહ્યા છે 31 તારીખે આપણા નિરંજન દાસ મહારાજ શ્રીએ દેહ છોડ્યો હતો। ત્યાર પછી મહાસુદ બીજ 11 તારીખે જેમનું 12મું આવ્યું હતું। ત્યાર પછી આ ત્રીજા રાઉન્ડમાં આપણા નિરંજન દાસ મહારાજ ઉટલા ફળિયા ભક્તોને તાળવા માટે અમાસ આપવામાં આવેલી। ઉટલા ફળિયાવાળા ભક્તોને અમાસ આપવામાં આવેલી એ જ રીતે આજે એમના સાનિધ્યમાં આપણે આ વર્ષી તરીકે ઉજવી રહ્યા છે। આ ભક્તિનું પ્રમાણ બતાવે છે મિત્રો ભક્તો। તો આવા આ વર્ષીની અંદર આપણે સૌ સામેલ થયેલા એવા વાલા સર્વે ગુરુ ભક્તો બહારથી બહેનો આવેલી છે, તેમજ ગામથી બહેનો આવેલી છે, બહાર ગામથી ભાઈઓ આવેલા છે, એમના સગા સંબંધી સર્વે આપણે આ એક એમની આપણી ગુજરાતી ભાષામાં જેને વર્ષી કહેવામાં આવે, આજે એમના કમ્પ્લીટ 42 દિવસ થાય એટલે આપણે એમને 42મું કહેવામાં આવે। આવા સંજોગોની અંદર ગુરુશ્રીઓ પધારેલા છે। વઘાત ગામના એક બાપજી છે, પછી એક રતનપુરા કપડાલીના એ સદગુરુ મહારાજ છે, બાજુમાં વઘાત ગામના સદગુરામ બાપજી છે, પછી આપણે આ લાસરસથી પધારેલા પીરુ દાસજી પણ પધારેલા છે, ખીચડિયા મુકામેથી ભાઈજી દાસ પધારેલા છે, વઘાત મુકામેથી હું પોતે અમરદાસ છું, બાજુમાં રતનપુરા કપડાલેથી પણ મહારાજ પધારેલા છે, દિવાન સાહેબ શ્રી શાંતિ મહારાજ, એવા ઘણા દિવાનો છે, પ્રેમાભાઈ શાંતિભાઈ, તેમજ આપણને જે આ સમાજની અંદર તેમજ આપણા ભજનમાં જાગૃત કરે એવા આપણને આનંદ જે કરાવે છે એ ખીચડિયાથી પધારેલા નરસિંહભાઈ, એની સાથે પધારેલું સર્વે મંડળ, એમની સાથે અમારા દિવાન સાહેબો જે પણ એમની સાથે આવેલા છે એમને ખૂબ અભિનંદન અને મારા ઘણા પ્રણામ। સંત એક જગાડવાનું કામ કરે છે મિત્રો। અત્યારે આ કીધું કે સંતપણા નથી મફતમાં મળતા, હકીકત છે નથી મફતમાં મળતા, એટલે સંતો એક જગાડવાનું કામ કરે મિત્રો। અને માતા હોય એ બાળકને વાલથી સુવડાવવાનું કામ કરે। માતાની ગોદમાં બાળક હોય એટલે એને એટલી વાલથી એને ઊંઘાડી દે અને બાળક એટલું ઊંઘી જાય, પણ સંત જગાડવાનું કામ કરે। જ્યારે એ જાણતો થાય ને સમજણતો થાય ગુરુચરણમાં આવે એટલે આખી દેહીને સદગુરુ લોકો જગાડવાનું કામ કરે છે। તેવી જ રીતે આપણા નિરંજન દાસજી મહારાજ એક આવું કાર્ય કરી એમના પદે મેં પામી ગયા છે। તો આજે આપણે આ નિરંજન દાસની જગ્યા ખાલી પડી છે। તો આજે એક પ્રશ્ન અહીંયા ઉપસ્થિત એક સંતો દ્વારા અમારા કાન સુધી આવેલી વાત ને આજે હું અહીંયા આપ બધાની સમક્ષ મૂકું છું। એ શક્ય હશે તો બનશે। દરેક માણસ કીધેલું છે કે જે કઈ વસ્તુ પોતાના કર્મમાં લખેલી હશે એ તો થવાની જ છે, એ મીઠા જતી નથી। પણ મને એક વાતનો એ બી અહેસાસ થાય કે આ કર્મ આપણા માટે એટલા જ લખેલા હશે, ખબર નહીં આવે કે આ વાણિયા બ્રાહ્મણોના લખેલા છે નહીં લખેલા એ કઈ ખબર નહીં, પણ આપણી સમાજ માટે એટલા જ કઈ લખેલા એવું મને લાગે છે। અને વાત એ હકીકત છે। સબરીબાઈ ભીલ ભક્તિ કરી, એકલ્યવ ભીલ પણ ભક્તિ કરી, આપણા ઘણા ઇતિહાસો એટલે એ લોકો વચન માંગેલા એટલે થયા કરે, એમાં કોઈ સવાલ ઉભો થતો નથી। એટલે આપણે આ બધું હમેટીને ચાલવાનું, એટલે દુઃખની કઈ વાત નહીં મિત્રો। કદાચ મારા બોલવામાં ભૂલ થતી હોય તો મને માફ કરજો, પણ આ જગ્યાને આપણે જાગૃત અને જીવંત પ્રસારણ રાખવા માટે
આપણા જે એમના નિરંજનદાસના જમાઈ હીરાદાસનું ખાતું ખોલવામાં આવે છે. જે તે સમયે આપણે એને આ જગ્યા ઉપર હીરાદાસના અહીંયા નિમણૂક કરવામાં આવશે. મિત્રો, આપણી સર્વે ભક્તોની ઈચ્છા હશે અને આપણે દરેક ભક્તો થઈને જ એને આપણા આ જે નિરંજન બાપુની જે જગ્યા છે એમની જે આ ગાદી પડેલી છે એમની જ અંદર એમને આપણે બધા થઈને સુપ્રત કરવામાં આવશે. એ આપ સૌની સમક્ષ મેં મૂકું છે મિત્રો. બરાબર છે? કારણ કે એ તો દેખીતી જ વાત છે. કોઈ પણ ખેતી હોય એ ખેતીના વારસદારનો પૂરેપૂરો હકદાર તો એનો દીકરો જ હોય. એ આપણે સૌ જાણીએ છીએ અને એ આદિકાળથી ચાલતી આવતી વસ્તુ છે મિત્રો. એટલે આ સંતપણું જેને એને જ કહેવામાં આવેલા કે સંતપણા નથી મફતમાં મળતા મિત્રો. એટલે સંત એવી એક અમૂલ્ય મિત્ર છે. એક ટૂંકી વ્યાખ્યામાં થોડીક એક મેં તમને એની ઝલક બતાવી દઉં. 4 ચોર હતા. 4 ચોર હતા. હવે એનો ધંધો ચોરી કરવાનો. એટલે રાતનો સમય આવ્યો એટલે આ 4 જણા ભેગા થઈ ગયા અને ભેગા થઈને પછી વિચાર કરે કે આજે કયા ગામ જવું. ચાલો ને ગમે ત્યાં તો ભૂસું. હવે એ લોકો નીકળી ગયા 4 જણા. જતા જતા રસ્તામાં એમને થોડી પાણીની તરસ લાગી ગઈ. એટલે તરસ લાગી એટલે સાઈડમાં એક થોડી ભાગોળે કોઈક જગ્યાએ છે ને અમારી જેવો એક બાબો ઝૂંપડું બાંધીને રહે. હવે ત્યાં પેલી કંઈક એ તે સમયે લાઈટ કદાચ નહીં હોય એટલે કંઈક દીવો એવો કંઈક થોડું અજવાળું કરીને એ બાંધી બેઠેલા. હવે આ લોકો કે આપણે પાણી પીએ ખરા પણ હવે આ એક ઝૂંપડી દેખાય છે અહીંયા આપણે જઈએ. એટલે આ લોકો ત્યાં પહોંચ્યા. બાપજી કંઈક ના આવે. બાપજી લોકો તો આવે અમુક ટાઈમે ઊંઘ ના આવતી એટલે કંઈક માળા ફેરવતા હોય ને કંઈકનું કંઈક કરતા હોય. આ લોકો 4 જણા ચોર ત્યાં જઈ પહોંચ્યા. ત્યાં જઈ પહોંચ્યા એટલે કહેશે કે બાપુ મને પાણી પીવું છે. અચ્છા બચ્ચા કોઈ જ માનના નહીં કે પાણી બી પીલાવવું કે ને ચા બી પીલાવવું છે. એટલે આપણે કહેતા તો બહુ સરસ, પાણી મળી જાય ચા મળી જાય તો બાપુ બહુ સરસ. એટલે અમને પાણી પણ પાયું ચા પણ પાયું. પછી પેલા સાધુ મહારાજ કહે છે કે બચ્ચા આપ કहाँ जाते हो? तो પેલા કે हम खातर पाने जाता है. खातर पाने जाता है? कैसा आता है खातर? ताकि ये तो देखना पड़ेगा, ये प्रयोग करना पड़ेगा, देखना पड़ेगा, तब समझ में आएगा. ताकि ऐसा मैं सब गिरता जोया, ये जगत में सब गिरता जोया, पर खातर तो आते नहीं जोया गया. तो मैं तुम्हारे पास चलूं? नहीं 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 महाराज, आपके पास है, तुम नहीं चलोगे. अरे क्यों नहीं चलोगे? ऊपर मैं तो आपके पास आऊंगा. नहीं महाराज बापू नहीं, હવે ચોરી કરવાનો ને આવા અમારી મહારાજ ચાલેલા પણ તે મહારાજને એવી ખબર જ નહીં કે આ ચોરી શું હોય છે. નહીં મેં તમારી પાસ ચલુંગા. એટલે એક જણો હતો ને દેવીલાને આપણે કદાચ પકડા જવું તો માથે હાથે પાડવા કામ લાગે. આપણે બાપજીને કી દેવાનું એટલે ભાઈ ચલો તો એટલે આજે તૈયાર થઈ ગયા. નીકળી જાય જતે 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 કોઈ મકાન હતું જોરદાર. એ આમને નજરમાં પડી ગયું છે ખરું. આ પેલા બાપુને કઈ ખબર નહીં એટલે તો ધમ ધુકાર ચાલે. એ બાપુ ऐसा नहीं चलना, धीरे धीरे चलना. ऐसा करना? हाँ ऐसा करना. तुम तो बहुत चलते, ऐसा नहीं चलना, धीमा धीमा चलना, धीरे धीरे पाँव रखना. ऐसा है? हाँ तो ऐसा खातर पड़ना है. ठीक है बच्चा. એટલે એક મહેલ આવ્યો. હવે મહેલમાં જઈ પડ્યા નથી. હવે જોગ સંજોગોના કારણે એ તે મહેલની અંદર કંઈક એમના કોઈકનો કંઈક પ્રસંગ કરવાનો ઉતરેલો. એટલે આ લોકો છે ને રાતના બરોબર પેંડા, બરફી, લાડુ, ભજીયા, પૂરી આ બધું જ બનાવી આ લોકો બી ટાઈમથી 12-1 વાગી ગયા. એટલે આ લોકો બધું મિષ્ટાન બનાવી એક રૂમમાં પેક કરીને આ લોકો બી ઊંઘી ગયા. હવે આ લોકો તો દિવાલે ઠીકા.
હવે ઉપર ચડવાનું એટલે એકબીજાના ગંડોલા ચડતો ચડવું પડે ને. પેલા બાપુને કે બાપુ તું પહેલા એ ગંડોલા રખજો. ऐसा करना अगर है ऐसा खातर पड़ता है हो ऐसा खातर पड़ता है तुम खंडोला उधर चढ़ जाओ. એટલે બાપુને ચડાવ્યો એટલે ઠેકવી દીધો મળી રૂમ છે પેલી બાજુ. બાપુને કઈ ખબર જ નહીં એટલે પછી પેલા એકબીજાને ઠેકીને અંદર ઘૂસ્યા. હવે ઘૂસ્યા એટલે પેલા બધા મંગાટ ઊંઘે. 4 રૂમ 4. એક રૂમમાં પેલી બધી મીઠા ઢગલો કરેલી અને બીજી રૂમમાં છે તે કંઈક બધું હશે. હવે પેલા હતા ને પેલા બાપુને જે બધું મિષ્ટાનવાળા રૂમમાં જ મોકલી દીધો કે બાપુ તમારી ઇજ્જત એ રૂમમાં પહેરવાનું એમ. અચ્છા મેં એ રૂમમાં અંદર ઘૂસુંગા અને તું એ રૂમમાં ઘૂસો. પેલા તો કઈ સોનું શાંતિમાં ફોટોવાળા રૂમમાં જ પહેરેલ. બાપુને કોઈ ખબર જ નહીં એટલે બાપુ પેલી રૂમ ભજાવાળી પૂરીવાળીમાં જ પહેરી ગયા. એટલે બાપુ દેખી કાઢ્યું ઓહો આ તો બહુ અચ્છા ખાતર છે. મજા આ ગઈ. આ તો ખાતર મેં દેખા જ નહીં એમ. એટલે તો એક થાળીમાં છે ને બધું થોડું કાઢ્યું. આ ભગવાનનો મોણો એટલે ભગવાન જ દેખાય ને એટલે બધું થોડું છે ને મિષ્ટાન બધી એક થાળ બનાવ્યો અને એને થાળી બનાવી દીધી. હવે કે ભગવાન કા ભોગ લગાવું ગાગે. પેલી રૂમમાં ખળભળાટ કરે અને આ બાપુ તે બરોબર થાળને કમ્પ્લેટ બનાવી દીધો અને ભગવાનના ભોગ માટે અને જે કંઈ ભાઈ ઠેલામાં પેલો સંગ કાઢ્યો અને વળગાવી બાળી કે ભગો એમ એવું દેખેલા આખું તે મકાન ખડબડે મચી ગયો. અરે તે પેલા ચોર બી કઈ કૂદતા ના થાય એનો કોઈ પાડ પત્તો નહીં. પેલા ઘરવાળા હતા બધા ચાકી જા ત્યાં સંગ અત્યારે બાર એક વાગે વાગ્યો કઈ